શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું. તમારા બધાની દુઆઓથી, પરમાત્માની કૃપા, દુઆ, આશીર્વાદથી અમે બધા જ મજામાં છીએ. અને જો આજનો અમારો છેલ્લો દિવસ છે એટલા માટે થઈને અમે નીકળી ગયા છીએ સવારના 5:30 વાગ્યામાં. પટેલ સમાજમાંથી અમે નીકળી ગયા છીએ સવારે 5:30 વાગ્યામાં, કારણ કે અત્યારે મંગળાનો સમય છે, મંગળાના દર્શન કરવાના છે. તો અમે નીકળી ગયા છીએ અત્યારે નાથ દ્વારાના શ્રીનાથજી દ્વારે. અને શ્રીનાથજી એના દર્શન કરી અને આજ છેલ્લા દિવસે ધન્ય થઈ જવાનું છે. જો અત્યારે હજી મંદિરની ચોખટ ખુલે છે, અને અંદર તો મંદિર ક્યારના ખુલી ગયા છે, પણ ભક્તો માટે થઈને અત્યારે હજી ખુલે છે. અને શ્રીનાથજી દ્વારાની અંદર જ અઢળક મંદિરો આવેલા છે, ઘણા બધા મંદિરો આવેલા છે. તો અમે બધી જ જગ્યાએ દર્શન કરવા જવાની કોશિશ કરી છે. લગભગ તો મેજોરિટી બધી જ જગ્યાએ અમે જઈ આવ્યા છીએ. જો આ છે શ્રીનાથજી દ્વારાના દુકાનો, હે ને. અમે આવ્યા ને એ પહેલાં જ અહીંયા આગળ વરસાદ આવી ગયો હતો. ચાલો, અમે સરસ મજાના દર્શન કરી લીધા છે. મંગળાના દર્શન થઈ ગયા. સવારના પોરમાં 5:30 વાગ્યામાં નીકળી ગયા હતા. અને ચાલો અત્યારે નાસ્તા પાણી પણ કરી લઈએ ને. ચાલો, નાસ્તા પાણી કરી અને હજી જુઓ બજાર ખુલે જ છે. અને એ સમયનો અત્યારે સમય છે. અત્યારે વાગ્યા છે લગભગ 6:30 થી 7. અને 7 વાગ્યામાં તો જુઓ હજી તો બજાર ધીમે ધીમે કરીને ખુલે છે. અમે એક દર્શન કરી લીધા છે. અને જુઓ આ જે છે ને એ ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ છે. અને હવે પછી આવશે ને ગેટ જે આવે એ બીજા નંબરનો ગેટ છે શ્રીનાથજી દ્વારાનો. ક્યાંયથી આપણે દર્શન કરવા માટે થઈને અંદર જઈ શકીએ છીએ શ્રીનાથજીના. તો ચાલો, આજે અમે એક અલગ જગ્યાએ જ જવાના છીએ. ક્યાં જવાના છે એ હું તમને આગળ બતાવતી જઈશ. પણ અત્યારમાં નીકળી તો પડ્યા જ છીએ ને, કારણ કે એક જગ્યા એવી બાકી રહી ગઈ છે કે જ્યાં આગળ જવું ખૂબ જ જરૂરી છે. તો ક્યાં જવાના છીએ એ એન્ડ સુધી જોયા કરજો. જો તમને મારા બધા જ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો. જો નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. આજે આપણો અહીંયા છેલ્લો દિવસ છે. 2 દિવસથી મેં વ્લોગ નહોતા બનાવ્યા. 2 દિવસનો મેં શૂટિંગ જ નથી લીધું અહીંયા આગળ, કારણ કે 2 દિવસ અમે શ્રીનાથ દ્વારામાં જ રહ્યા હતા. અને આખો દિવસ અમે આઠે સમાની ઝાંખીના દર્શન કર્યા અને ભરપૂર થયા, કારણ કે જે માટે આવ્યા હતા દર્શન માટે થઈને, તો એ અમે ભરપૂર થઈ ગયા. અને કાલના દિવસમાં તો આખો દિવસ અમે ત્યાં ને ત્યાં જ રહ્યા. અમે સમાજે પણ નથી ગયા. સવારના 5:30 વાગ્યાના તે રાત્રે 9 વાગ્યે અમે ઘરે પહોંચ્યા હતા. અને જો તમે જોયું ને, જે ગાયો આપણે પહેલાં ગયા હતા ગાયોના દર્શન કરવા માટે થઈને ગૌશાળામાં, એ ગાયો ત્યાં આગળ ચરવા માટે આવે છે. અને કારણ કે જ્યારે દર્શન કરવા જઈએ ને ત્યારે ત્યાં આગળ ફોનને મૂકી દેવાના હોય, એટલે ફોન હાથમાં રાખવાના નહીં. તો અમે આખો દિવસ ફોન અમે ત્યાં આગળ જમા કરાવેલા જ રાખ્યા હતા, હાથમાં પકડ્યા જ નહોતા. એટલા માટે થઈને કંઈ શૂટિંગ તો આવ્યું નહોતું એને. એટલા માટે થઈને 2 દિવસનું મેં શૂટિંગ લીધું જ નથી. અને આજે જવાનો છેલ્લો દિવસ છે એટલા માટે જઈએ છીએ અત્યારે સાવરિયા સેઠ. એને ફાઇનલી મેં તમને બતાવી દીધું કે આપણે ક્યાં જઈએ છીએ. એને કારણ કે આતુરતા હતી, ઘણું બધું નામ સાંભળ્યું હતું પણ જઈ શક્યા નહોતા. તો અહીંયા આગળથી શ્રીનાથજી દ્વારાથી 100 કિલોમીટર દૂર થાય. તો અમે એ ભાઈને પણ રિક્વેસ્ટ કરી કે અમે જે ગાડી બાંધીને રોજ જતા હતા ને બહાર, તો એ ભાઈને જ કીધું. તો એ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, સવારમાં વહેલા જ ગાડી આવી જશે. અને અમારે પહોંચવાનું હતું પણ ટાઈમ ટુ ટાઈમ, કારણ કે અમારે આજે નીકળી જવાનું છે ને, એટલા માટે થઈને. તો ચાલો, આજે એટલું ફન કર્યું છે ને કે ન પૂછો વાત. એને જો વરસાદી માહોલ છે, ક્યાંક વરસાદ આવે છે અને ક્યાંક વરસાદ નથી આવતો. તો ચાલો, આપણે જઈએ છીએ અત્યારે સાવરિયા સેઠ. જો સાવરિયા સેઠનો આ રસ્તો છે, ઘડીક ગામ આવી જાય તો ઘડીક ખુલ્લા રસ્તા આવી જાય. અને ચાલો, આનંદ કરતા અમે પહોંચી જશું હમણાં જ થોડીક વારની અંદર જ તે સાવરિયા સેઠ. અને જો આ ગાડી છે ને એને અમુક જગ્યાએ અમારે છોડી દેવી પડશે, કારણ કે અમુક કિલોમીટર સુધી ત્યાંની તે રિક્ષા કરવી પડે. તો ત્યાં આગળ અમે રિક્ષા કરીને જશું. અને રિક્ષાને પણ અમુક હદ સુધી ચાલે, અને એ ત્યાં આગળ રિક્ષાને પણ છોડી અને 1 કિલોમીટર જેટલું ચાલી અને અંદર જવાનું હોય. તો ચાલો, હું તમને બતાવું કે અમે કઈ રીતે જઈએ છીએ સાવરિયા સેઠ.
ચાલો હું તમને એમનો મહિમા પણ કહી દઉં થોડું કે સાવરિયા શેઠની મહિમા શું છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક એવું મંદિર છે કે જે કોઈ જાય તે શેઠ બનીને જ પાછા આવે છે ને અચરજ. જ્યાં દુઆઓની લેનદેન થાય છે અને એ પણ સીધું સાવરિયા શેઠની જ સાથે. આ મંદિર માંડફિયા ગામમાં આવેલું છે. આ ખાલી આસ્થાનું સ્થાન નથી, પરંતુ ભારતના લાખો વ્યાપારીઓનું આધ્યાત્મિક નિવેશ છે. વિચાર કરો, વ્યાપાર અને વિશ્વાસ સાથે સાથે ચાલે છે. લોકો સેંકડો કિલોમીટરની યાત્રા કરીને અહીં આગળ આવે છે. તો આ સાવરિયા શેઠ છે કોણ? એને રિયલમાં કોણ છે પ્રશ્ન થાય ને. જો કે તમે લોકો ઘણા લોકો જઈ આવ્યા હશો, કમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે સાવરિયા શેઠની વિશેષતા શું છે અને કોણ કોણ ગયા છે. શ્રી કૃષ્ણ ભગવાનનું આ એક રૂપ છે, અથવા તો એક એવી શક્તિ છે કે જે લોકોની કિસ્મત બદલવા માટે થઈને આવી છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે કોઈ આવે ને એનો વ્યાપાર દિન દુગનો રાત ચોગનો તરક્કી જ કરે છે. ખાલી દર્શન કરવા માત્રથી જ બગડેલા કામ બધા જ સફળ થાય છે. લોકો ખાલી દર્શન કરવાના નહીં, પરંતુ ભાગ્ય બદલવાની ગણતરી અહીં આગળ આવે છે. આ એક આસ્થા અને વિશ્વાસનું એક કેન્દ્ર છે. હેને, મને તો એવું લાગે છે કારણ કે મેં અનુભવ કર્યો અહીંયા આગળ આવીને. પણ અહીં બધા જ લોકો આવી શકે, અહીં બધા જ લોકો આવી શકે, દરેક વર્ગના લોકો આવી શકે, દરેક ઉંમરના લોકો પણ આવી શકે પોતાનું ભાગ્ય બદલવા માટે. તો ચાલો સાવરિયા શેઠના આશીર્વાદ આપણા બધા ઉપર છે કે નહીં? તો કમેન્ટમાં લખી દો જય શ્રી સાવરિયા શેઠ. ચાલો 1 કિલોમીટર અંદર જવાનું છે. આપણે રિક્ષાને છોડી દીધી છે. ચાલો ચાલતા ચાલતા હમણાં જ પહોંચી જઈએ. આ નામ ખાલી એક દેવતાનું નથી, પરંતુ વિશ્વાસ, સફળતા અને કૃપાની જીવંત એક પ્રતિમા છે. આ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના એક અનુપમ, શ્યામ અને આકર્ષક રૂપનું છે, જે રાજસ્થાનના ચિત્તોડગઢમાં માંડવિયા ગામમાં ચમત્કારિક રીતે પ્રગટ થયા છે. પરંતુ એમને ભગવાન નહીં, પરંતુ શેઠ કહેવામાં આવે છે, કારણ કે આસ્થા અને અનુભવ અણગિનત ભક્તોની જિંદગીનો હિસ્સો બની ગયો છે. ખાલી દર્શન માત્રથી વ્યવસાય સમસ્યા હલ થવા લાગી ને, એટલે એ સાવરિયા શેઠ કહેવામાં આવ્યા. પોતાના જીવનના માલિક, ભાગીદાર પરમાત્માને બનાવ્યા અને જીવન પરિવર્તન થઈ ગયા. આવા અનેક ભક્તોના અનુભવ છે. તો ચાલો અમે લાગી ગયા છીએ લાઈનમાં, કારણ કે લાઈન જુઓ છે જ નહીં. આજે એટલી બધી ભીડ નથી, કારણ કે આજે વરસાદ છે. વરસાદના હિસાબે થોડીક પબ્લિક ઓછી હોય, થોડાક ભક્તો ઓછા હોય એવું લાગે છે. નહીં તો અહીંયા આગળ અમે પૂછ્યું ને, તો બધાએ એમ જ કીધું કે અહીંયા આગળ ચાલવાની પણ જગ્યા ન હોય, શ્વાસ લેવાની પણ જગ્યા ન હોય, એટલી બધી ભીડ હોય. તો અમે તો ભાગ્યશાળી છીએ કે ચાલો અમે પહોંચી ગયા અને ભીડ છે નહીં, બિલકુલ ભીડ નહોતી. જો કેટલું સરસ મજાનું મંદિર છે, અને ક્યાં છેકથી મંદિર શરૂ થાય છે અને ક્યાં છેકથી મંદિર પૂરું થાય છે. ચાલો અમે જયકારો બોલાવતા ધીમે ધીમે કરતા અંદર પહોંચી ગયા. અમને એમાં તો કે બધા જ દર્શન સ્થાનના જેવા નિયમ હોય કે મોબાઈલને જમા કરાવી દઈએ, તો અહીંયા આગળ એવા કોઈ નિયમ નહોતા. પણ હા, જરૂરથી આપણે જ્યારે દર્શન કરવા જઈએ ને, મંદિર એકદમ નજીક આવે ત્યારે આપણી જાતે જ આપણો ફોન એકદમ ખિસ્સામાં મૂકી દેવાનો, પોકેટમાં મૂકી દેવાનો. જો આ કેટલું સરસ રમણીય દ્રશ્ય હતું. એને એટલું બધું ચાલી અને અંદર જવાનું છે. બધા લોકો કહેતા હતા, જે દર્શન કરવા આવ્યા હતા એ લોકો બધા કહેતા હતા કે રોજ ઘણી બધી ભીડ હોય, પણ આજે ભીડ નથી. તો ચાલો આપણે ભાગ્યશાળી છીએ કે ભીડ આજે ઓછી છે. અને આજે જ આપણે જવાનું છે. એને અમને તો એવું જ થઈ ગયું કે નહીં જઈ શકીએ તો રાત્રે, કારણ કે એટલી બધી વાતો સાંભળી હતી ને સાવરિયા શેઠની, એટલી બધી વાતો સાંભળી હતી ને અમે બેઠા તો એમ જ થતું હતું કે નહીં જઈ શકીએ તો. પણ મનની અંદર પોઝિટિવિટી વધારે હતી કે નહીં, જવું તો છે જ તે. ચાલો અમે આવી ગયા છીએ મંદિરની અંદરના ભાગમાં, ગર્ભગૃહમાં. ચાલો થોડીક વાર માટે થઈને મોબાઈલ અહીંયા આપણે સ્વેચ્છાએ બંધ કરી દઈશું. એને અહીંયા આગળ કોઈ કહેવાવાળું નથી કે તમે ફોન બંધ કરી દો એમ, પણ આગળથી એક જ વખત કહેવામાં આવ્યું કે જો તમારી ઈચ્છા હોય તો અહીંયા આગળ ફોન બંધ કરી દેવામાં આવે છે એમ. તો અહીંયા આગળ કોઈ કહેશે નહીં આપણને કે તમે ફોન કરી દો, બંધ કરી દો એમ.
પણ આપણે જાતે જ આપણી રીતે જ આપણે ઠાકોરજીના જે શણગાર છે, ઠાકોરજીનું જે રૂપ છે એ ફોનમાં કેચઅપ ન થાય એટલા માટે થઈને જ આપણે ફોનને બંધ કરી દીધો. ચાલો અમે બધા જ દર્શન ખૂબ ભરપૂર કર્યા, એકદમ સરસ મજાના દર્શન કર્યા અને અમે નીકળી ગયા મંદિરની બહાર. અમે બધાએ પેટ ભરી ભરીને ફોટા પડાવ્યા, કારણ કે યાદગીરી તો બધાને જોઈએ ને, કારણ કે અમે કેટલા લોકો આવ્યા હતા. તો બધાએ જેને ગમે ને એવા બધાએ ફોટા પડાવ્યા અને મજા કરી છે કાંઈ. અમે એટલી મજા કરી છે ને કે ન પૂછો વાત. ધીમે ધીમે કરી અને અમે આવી ગયા બહાર પ્રાંગણની અંદર. એને જો કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય છે. વરસાદ તો હજી ધીમે કરીને ચાલુ જ છે, વરસાદ તો હજી ચાલુ જ છે, પણ અમે દર્શન કરી લીધા. એને કાલ રાત્રે બધાએ વાત કરી હતી કે જો વરસાદ હશે તો કેમ થશે, એને કારણ કે ત્યાં આગળ ખુલ્લું વાતાવરણ હોય એટલે. પણ કીધું કાંઈ વાંધો નહીં, જે થવું હશે ને એ થશે, પણ આપણે તો દર્શન કરવા જવું જ છે અને જવું જ છે. જો આટલું બધું નામ સાંભળ્યું હોય અને અહીંયા છેક શ્રીનાથજી દ્વારામાં આવ્યા હોય અને જો સાવરિયા શેઠ ન જાય તો એ બિલકુલ ખોટું જ કહેવાય કે નહીં. બતાવો એને, કારણ કે શ્રીનાથજીથી સાવરિયા શેઠ ખાલી ને ખાલી 100 કિલોમીટર જ થાય છે અને અમારી બસનો ટાઈમ છે સાંજનો 6 વાગ્યાનો. તો અમારી પાસે ઘણો બધો ટાઈમ હતો. એને જો આ એમની બજાર છે. અમે બસ ચાલો હવે દર્શન કરી ભરપૂર થઈ, પ્રસાદ લઈ અને અમે ત્યાંથી નીકળી ગયા. ચાલો હવે જવાની તૈયારી કરીએ. પાછા એ જ ગેટ ઉપર આવી ગયા કે જ્યાં અમારી રિક્ષા ઊભી હતી. ચાલો ફરી વખત અમે રિક્ષામાં બેસી ગયા છીએ અત્યારે. જો ત્યાં આગળ મેળો પણ છે. એને લુક તો એટલું સરસ મજાનું હતું ને કે ન પૂછો વાત. એને ખૂબ જ સરસ વાતાવરણની અંદર અમે પહોંચી ગયા હતા સાવરિયા શેઠની અંદર. મનની અંદર એક સંતોષ થઈ ગયો કે ચાલો આપણી મનોકામના પૂરી થઈ ગઈ. એને ભલે કાંઈ પ્રભુ પાસે કાંઈ માંગવાની ઈચ્છા નહોતી, પરંતુ જીવનની અંદર સુખ શાંતિ રહે, બધાની વચ્ચે પ્રેમ રહે, ઘર પરિવાર સુવ્યવસ્થિત રીતે ચાલે, બસ એ જ ઈચ્છા લઈ અને અમે લોકો ગયા હતા. અને એવું લાગે જ છે કે જાણે પ્રભુ આપણી સાથે જ છે. ચાલો અમે મોજ મસ્તી કરતા પાછા આવી ગયા અમારા સ્થાને. અને સ્થાને આવી ગયા અને ત્યાર પછી જુઓ અત્યારે હવે જવાની તૈયારી કરવાની બાકી છે. જો કેટલો અહીંથી 100 મીટર અંદરના ભાગમાં છે. એને 100 મીટર અંદરના ભાગમાં છે. ત્યાં આગળ ગાડી મૂકી દેવાની અને ગાડી મૂકીને પણ અંદર જવાનું રિક્ષાની અંદર, અને રિક્ષા પણ એક જગ્યાએ મૂકી દેવાની ને ત્યાંથી ચાલતા જવાનું 1 કિલોમીટર. પણ એટલી મજા આવી છે ને કે ન પૂછો વાત. એને જો કેટલું રમણીય દ્રશ્ય છે. એને જ્યાં સુધી મંદિરે જતા હતા ને ત્યાં સુધી એમ જ હતું ચાલો મંદિરે દર્શન કરવા જવાનું છે. અને જ્યારથી અમે નીકળ્યા છીએ ને ઘરે જવાનું મન જ નહોતું થતું. બધાની હાલત એ જ હતી કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ. ભગવાન એવી કૃપા કંઈક કરો કે અમે બધા અહીંયા જ રોકાઈ જઈએ, પણ એ પોસિબલ તો હતું નહીં ને. અમે પ્રભુને પ્રાર્થના કરી કે ફરી વખત અમને પાછા બોલાવજો, અમારે જરૂર અહીંયા આગળ આવવું છે. અને અમારી તો બધા પ્રત્યેની પ્રાર્થના એવી જ રહી ભગવાન પાસે કે તમને બધાને યાત્રા કરાવડાવે પ્રભુ. ચાલો અમે આવી ગયા છીએ ફરી પાછા પટેલ સમાજે. ચાલો અમે બધાએ આવીને તરત જ પહેલાં તો જમી લીધું. એને જમવામાં શું હતું જોઈ લ્યો. આ અમારું બધું જમવાનું મેનુ હતું. એને પેટીસ હતી, ભીંડાનું શાક હતું, 2 શાક હતા, દાળ ભાત હતા, રોટલી હતી, સલાડ હતા. જેમને જે ભાવે એ બધાએ ખાઈ લીધું. ચાલો ત્યારે જમી ખાઈ અને અમે થઈ ગયા છીએ અત્યારે ફ્રી. એકદમ ચોખ્ખાઈનું વાતાવરણ. ને અમે જ્યાં આગળ પટેલ સમાજમાં રોકાણ હતા ને ત્યાં આગળ જમવાની પણ સુવિધાઓ હતી. ચલો બધાય ડાઇનિંગ ટેબલ જો કેટલા ક્લીન છે, એકદમ ચોખ્ખાઈનું ભરપૂર ધ્યાન રાખે આ લોકો. અને અમે બધાએ પણ જમી લીધું. અમે અહીંયા પહોંચ્યા ને ત્યાં 2 થી 2:30 વાગી ગયા હતા. તો હવે 2 થી 2:30 વાગ્યા છે તો અમારે હવે 6 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી તો કમસે કમ અહીંયા જ રહેવાનું છે. તો જોઈ લો આ પટેલ સમાજ છે. તમારે લોકોને ક્યારે પણ આવવું હોય તો અહીંયા આગળ આવી શકો છો. અમને તો એટલો સરસ મજાનો અનુભવ થયો છે આ પટેલ સમાજમાં આવીને કે ખૂબ જ મજા આવી. ઘર જેવું જ વાતાવરણ લાગ્યું. અને જો કેટલી ચોખ્ખાઈ અને ખુશનુમા વાતાવરણ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે.
અહીંયા આગળ પાર્કિંગની પણ સુવિધાઓ છે સરસ મજાની. જો તમે જ્યારે પણ આવો અને ઈચ્છા હોય તો તમે અહીંયા આગળ આવી શકો છો. અમારી સાથે લગભગ મેજોરિટી બધા જ પટેલ લોકો હતા અને અમે લોકો જ અલગ અલગ બધા 2-3 જણા જેવા હતા કે જે અલગ અલગ કાસ્ટના હતા. ને પણ ભગવાનના સ્થાને આવ્યા હોય તો કોઈ એવી રીતે કાસ્ટ કાંઈ પૂછતા નથી હોતા એને. તો તમે પણ અહીંયા આગળ આવી શકો છો અને ભરપૂર દર્શનનો લાભ લઈ શકો છો. હું કોઈ એડવર્ટાઇઝ નથી કરતી, પરંતુ મને અહીંયા આગળ ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ થયો એને. જો અહીંયા આગળ શ્રીનાથજીનો પણ એક મંદિર નાનું એવું બનાવવામાં આવ્યું છે કે સવારના પરમાં ઉઠી અને આપણે સીધા શ્રીનાથજીના દર્શન પણ કરી શકીએ અને પછી આપણે મંદિરના દર્શન કરવા જઈ શકીએ. અહીંયા જો નીચેના ભાગની અંદર એ લોકોનો સ્ટોક રૂમ છે ને, સ્ટોર રૂમ છે. તો ત્યાં આગળ નીચે બધું એવા સ્ટોર રૂમ રાખ્યા છે અને ઉપરના ભાગમાં બધા જ હોલ હતા, બધાના રૂમ હતા. અને બહારના ભાગમાં જો સરસ મજાનું ગાર્ડન છે, હિંચકા છે, પોતાનો ટાઈમ બધા જ અહીંયા આગળ સ્પેન્ડ કરી શકે ને એકદમ વિતાવી શકે. કારણ કે બધાનો એવું જ હોય કે બસનો ટાઈમ અલગ અલગ હોય તો બધા અહીંયા આગળ આરામ કરી શકે છે. ચાલો અમારે 6 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી અહીંયા જ રહેવાનું છે, એટલા માટે ચાલો અમે થોડીક વાર માટે અહીંયા બેસી લઈએ અને પછી પાછા 5 વાગ્યા ને એટલે તરત જ અમે નીકળી પડ્યા. જોઈ લ્યો આ નાથદ્વારાનો આ જ વ્લોગની અંદર છેલ્લા સીન છે. જો અહીંયા આગળ શંકરની મૂર્તિ છે, શંકરજીની મૂર્તિ છે કે જે નગરની વચ્ચોવચ્ચ બનાવવામાં આવી છે અને એ દૂરથી પણ દેખાય છે. જો કેટલા સરસ મજાના રસ્તા છે. આ છેલ્લી વખત જોતા હતા ને ત્યારે એમ જ થતું હતું કે જાણે હમણાં રડવું આવી જશે કારણ કે છોડીને જવું ગમતું જ નહોતું કોઈને, એને બિલકુલ ગમતું નહોતું, પણ જવું તો પડે. કેટલા દિવસથી નીકળાતા અમે બધા જ. તો આ છે ચાલો ફરી વખત પહોંચી જવાનું છે હમણાં જ તે ઘર તરફ એને. ચાલો અમે બસમાં બેસી ગયા છીએ અત્યારે આવા સમયે. જો બધાના ચહેરા પડી ગયા છે અત્યારે. ચાલો આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ, શ્રીનાથ દ્વારાને બાય બાય કહી દઈએ અને છોડીને નીકળી ગયા છીએ અત્યારે અમદાવાદ તરફ હે ને. જઈએ છીએ અત્યારે. જો કેટલા સરસ મજાના ડુંગરોની હારમાળા છે ને જો અહીંયા પણ શંકરની મૂર્તિ દેખાય છે. જો છે ને નગરની બરાબર વચ્ચે છે એને. એટલું બધું મોટું, એટલું બધું નાનુંય નથી ને એટલું બધું મોટુંય નથી કે ગામ આખું એ ફરતું હોય અને શ્રીનાથજી દ્વારા વચ્ચે છે. શ્રીનાથજીનું મંદિર એકદમ વચ્ચે છે. તો ચાલો નીકળી પડ્યા છીએ અત્યારે ઘર તરફ અને ફરી પાછી એ જ ગુફા આવી અને જે હું તમને કહેતી હતી ને કે જેનાથી બહુ બીક લાગે. અંદર જ્યારે આમ પહોંચીએ ને એટલે એકદમ આમ હૃદય તો એકદમ આમ ધડકવા જ લાગે અને કાંઈક અજીબ જ અવાજ આવે. ધીમે ધીમે કરીએ અને આ ગુફા પણ પૂરી થઈ ગઈ. તમને પણ મેં શેર કરાવી નાથ દ્વારાની. જેટલા દિવસ રોકાણી એટલા દિવસ મેં બધા જ વ્લોગ લીધા છે. ખાલી 1 અને 1.5 દિવસનો જ વ્લોગ નથી આવ્યો કારણ કે ત્યારે અમે ફોન હાથમાં જ નથી લીધો. અમે દર્શન જ કર્યું છે અને એકલા નામ જાપ જ કર્યા છે આખો દિવસ. અમે ખરીદી પણ ઘણી બધી કરી લીધી. અમદાવાદ ચાલો જતું રહ્યું અને આવી ગયું છે અત્યારે રાજકોટ. રાજકોટમાં અત્યારે જે લોકોને જવાનું હતું બસમાં એ લોકો બસમાં જતા રહ્યા, બધા જ છૂટા પડી ગયા અહીંથી. અમે મારી બેન છે ભારતી એ જતી રહી વડિયાવાળી બસમાં હે ને. અહીંથી જ વડિયાની બસ મળી જાય તો એ વડિયા પહોંચી ગઈ અને ચાલો નિખિલભાઈ આવ્યા છે. નિખિલભાઈ ગયા હતા અમદાવાદ. તો અમદાવાદથી એ રાજકોટ એને આવવાનું હતું. અમારો મેળ થઈ ગયો. હું અને ભાવનાબેન બંને ગાડીમાં બેસીને આવી ગયા ઘરે. ચાલો ઘરે પણ ઘણી બધી તૈયારીઓ કરી છે. આવું તો અમને મનમાં સ્વપ્નમાં પણ નહોતું કે અમારા માટે થઈને કંઈક તૈયારીઓ કરી છે. ચાલો મારી બંને છોકરીઓએ જો કેવી સરસ મજાની તૈયારી કરી છે કારણ કે મારા આ 14 વર્ષ પછીની પહેલી યાત્રા હતી. તો આ યાત્રા માટે થઈને છોકરીઓ પણ ઘણી બધી ખુશ હતી કે મમ્મી આવે છે. તો મારું અને ભાવનાબેનનું બંનેનું સ્વાગત કર્યું મારી બંને છોકરીઓએ. મને ક્યારેક બહુ જ ગર્વ થાય મારા છોકરીઓ ઉપર. ક્યારેક શું
કાયમ માટે મને ગર્વ થાય. એને કે આપણી બધી જ ફિલિંગને સમજે ને એ જ પરિવાર કહેવાય. ચાલો અમને સરસ મજાનું સ્વાગત કરી અને એ લોકો અંદર લઈ આવ્યા. અને ધાનું તો પહેલાં અમે આવ્યા ને એટલે ધાનું તો દોડીને વળગી ગઈ. એને દાદી આવ્યા, નાની આવ્યા, એમ કરીને ચાલો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે ઘરની અંદર. જો છોકરાઓની પણ એટલી બધી ખુશી હતી કે અમે લોકો કેટલા દિવસ પછી ઘરે આવી ગયા. અને એ લોકો પણ ખુશ હતા કે મમ્મી તું ચેન્જ કરી આવી, તારા માઇન્ડને ચેન્જ કરી આવી, તારા બધી જ મનની ચિંતાઓ બધી મૂકીને તું આવી ગઈ. તો અમે બધા ખુશ છીએ. તો ચાલો ફાઇનલી અમે આવી ગયા ઘરે. દિશાએ સરસ મજાની સેવા કરી છે, પરંતુ અત્યારે લાઇટ જતી રહી છે. તો જો લાઇટ વગર જ અમે દર્શન કરી લીધા ને. ચાલો ધાનું પણ મારું સ્વાગત ખૂબ પ્રેમથી કરે છે. ચાલો ત્યારે આ છેલ્લો દિવસ હતો અમારો યાત્રાનો. હવેથી બધા જ વ્લોગ આવશે ઘરના. કેવા લાગ્યા તમને મારા આ બધા જ યાત્રાના વ્લોગ? મને જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. જોકે તમે લોકો રોજ કમેન્ટ કરો જ છો, તમારો પ્રેમ છે એ મારી સાથે જ છે. કાલ નવા વ્લોગમાં આપણે બધા જ ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.